પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસસીઓને પહેલો પત્ર અને તેની 6ઠ્ઠી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે કે તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસસી 1 અને તેની 6ઠ્ઠી કલમ. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ એફએસસી 1 અને 6, અને આ શાસ્ત્રપાઠમાંથી આપણે ઈશ્વરના મહિમાને માટે જીવવું તેના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ. મિત્રો, આપણું જન્મ અથવા આપણું અસ્તિત્વ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉથી આપણું નિર્માણ કર્યું છે, એનો ઉદ્દેશ, એનો પર્પઝ એફએસસી 1 અને 6માં જોવા મળે છે કે તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. મારું તમારું અસ્તિત્વ, મારું તમારું આ પૃથ્વી પરનું જીવન, એનો એકમાત્ર ઉદ્દેશ એ ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરનો મહિમા આપણા જીવનો દ્વારા થાય એ આપણે અહીં જોઈ શકીએ છીએ. અને ઈશ્વરનો મહિમા કરવાને માટે જ આપણને બનાવવામાં આવ્યા છે. લુક 2 અધ્યાય 14મી કલમમાં દૂતો એ ઈશ્વરનો મહિમા કરે છે. ગીતશાસ્ત્ર 19 અને તેની 1લી કલમમાં આકાશો અને અંતરિક્ષો એ ઈશ્વરનો મહિમા કરે છે, તે આપણે જોઈ શકીએ છીએ. અને યશાયા 43 અને 20મી કલમમાં પશુઓ પ્રાણીઓ તેઓ ઈશ્વરનો મહિમા કરે છે. મિત્રો, જો એ લોકો જો મહિમા કરતા હોય તો આપણી તો મુખ્ય જવાબદારી બને છે કે આપણે રોજ આપણા જીવનો દ્વારા આપણે ઈશ્વરનો મહિમા કરીએ. અને વિશ્વાસી તરીકે આપણને એક અદ્ભુત અને એક અનન્ય બાબત આપણે જોઈ શકીએ છીએ, અને આપણે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ, કારણ કે આપણે ખ્રિસ્તના તારણની કૃપાના સાક્ષી છે. આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કૃપા, એ તારણ, એ ઉદ્ધારની યોજના તેમણે તેમના માનવ દેહ ધારણ કરવાને સાથે પૃથ્વી પર તેમણે સેવા કરી, તેની સાથે તેમના મરણ દ્વારા, તેમના પુનરુત્થાન દ્વારા જે મહાન આશા અને જે ઉદ્ધારની યોજના તેમણે ખુલ્લી કરી છે, જાહેર કરી છે, એ ખ્રિસ્તના તારણની કૃપાના આપણે સાક્ષી છીએ. માટે આપણે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ. તમને ઈશ્વરનો મહિમા આપવાના હેતુને માટે, તમને મને ઈશ્વરનો મહિમા આપવાના હેતુને માટે આપણું સર્જન કરવામાં આવ્યું છે, આપણને બનાવવામાં આવ્યા છે. અને આપણા જીવનની દરેક પ્રવૃત્તિમાં આપણે એ પ્રમાણે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ. અને 1 કોરિન્થી 10મો અધ્યાય 31મી કલમ જણાવે છે, ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે ઈશ્વરના મહિમાને અર્થે કરો. અને એ જ પ્રમાણે 1 કોરિન્થી તેનો 6ઠ્ઠો અધ્યાય 20મી કલમ, તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. મિત્રો, આપણા રોજિંદા જીવન દ્વારા, આપણી જવાબદારી દ્વારા, આપણી સેવાઓ દ્વારા આપણે જે કંઈ પણ કરીએ છીએ તે દરેકમાં ઈશ્વરનો મહિમા આપણે કરવો જોઈએ, ઈશ્વરને મહિમા આપણે આપવો જોઈએ. અને 2 થેસ્સાલોનિકા તેનો 1લો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ, તેડાને યોગ્ય થઈને ચાલો કે જેથી પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય. જે તેડું આપણને પ્રાપ્ત થયું છે તેને યોગ્ય થઈને ચાલીએ કે જેથી પ્રભુ ઈસુનું નામ આપણામાં મહિમાવાન થાય. મિત્રો, આ બધી કલમ અને રેફરન્સ આપણને જણાવે છે કે આપણા શરીર દ્વારા, આપણા તેડા દ્વારા અને આપણે આપણા રોજિંદા જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ બધામાં ઈશ્વરનો મહિમા, ઈશ્વરના મહિમાને અર્થે તે આપણે કરવું જોઈએ, તે આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, ઈશ્વરની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો એ એક બહુ અજાયબ એવો મોટો એ લાવો છે. અને એની સાથે એ બહુ જ મોટી, મહત્ત્વની અને અગત્યની જવાબદારી છે. કારણ કે જ્યારે અન્ય લોકો ઈશ્વરના કેરેક્ટરને, ઈશ્વરના ગુણોને, ઈશ્વરના પાત્રને જ્યારે આપણા જીવનમાં જ્યારે એ પ્રદર્શિત થતા જ્યારે તે લોકો જુએ છે, એ ખ્રિસ્તનો પ્રકાશ જ્યારે એ લોકો આપણા જીવનમાં જુએ છે, ત્યારે તેઓ ઈશ્વરની કૃપા, ઈશ્વરના સામર્થ્યને પણ તે લોકો જોઈ શકે છે, અનુભવી શકે છે. અને જ્યારે આપણે ઈશ્વરને મહિમા આપતા નથી ત્યારે
આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ, ઈશ્વરની અવગણના કરીએ છીએ, ઈશ્વરના અસ્તિત્વને આપણે નકારીએ છીએ. માટે મિત્રો, આપણે આપણા જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ બધામાં ઈશ્વરને મહિમા આપવો જોઈએ. આપણી ફરજ, જવાબદારી અને આપણા અસ્તિત્વનો મૂળભૂત એ હેતુ છે. અને ઈશ્વરના મહિમાને માટે જ આપણે આપણું જીવન ઈશ્વરને સમર્પિત કરવું જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.